આજે સમગ્ર જિલ્લામાં દિવાસાની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેમાં દિયોદર તાલુકાના ઓગળની થળી ખાતે પણ આવેલ ઓગળજી મહારાજના મંદિર ખાતે દિવાસાના દિવસે ભક્તો દર્શન અર્થ ઉમટી પડ્યા હતા। અંદાજિત 1000 વર્ષ જૂનું ઐતિહાસિક પૌરાણિક મંદિર ખાતે ઓગળજી મહારાજની પૂજા અર્ચના થાય છે। દર વર્ષે દિવાસાના દિવસે સમગ્ર દિયોદર, પાબર, રાધનપુર, કાંકરેજ, સુઈગામ અને ડીસા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન અર્થ આવ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભવ્ય મેળો ભરાયો હતો, જેમાં શ્રી ઓગળ મહંત 1008 બળદેવનાથજી બાપુના આશીર્વચન લીધા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં મેળો ભરાયો હતો, જેમાં સેવાભાવી સરપંચ કલ્યાણભાઈ દેસાઈ, સોમાભાઈ દેસાઈ, કિસ્મતભાઈ દેસાઈ, બાબુજી ઠાકોર, બળવંતજી ઠાકોર, સરપંચ દાદાજી ઠાકોર, ધરમસિંહભાઈ ઠાકોર, માજી સરપંચ વગેરે સેવાભાવી લોકો ખડે પગે રહ્યા હતા। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ઓગળજી ધામ ખાતે દિવાસાના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થ આવ્યા હતા। કહેવાય છે કે વર્ષો જૂના ઐતિહાસિક ઓગળની થળીમાં ઓગળજી મહારાજનું ધામ તરીકે આ મંદિર આવેલું છે, જ્યાં દર પૂનમે પણ ભક્તો દર્શન અર્થ આવે છે। જ્યારે બીજી તરફ આજે દિયોદર તાલુકાના ઓગળજી ધામ ખાતે ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અમારે ઓગળજી મહારાજનું બહુ પ્રાચીન અને પુરાણી મંદિર છે। ઓગળજી મહારાજે વર્ષો પહેલાં કે આજથી લગભગ મારા ગુરુ મહારાજ એવું કહેતા કે 1000 સાલ પહેલાં જ્યારે હાલનું તેરવાડા નગરી એ કંકાવટી નગરી કે ભાઈ ત્રાંબાવટી નગરી કહેવાતી, એ વખતનો આ જગ્યાનો ઇતિહાસ છે કે બાપાને અહીં કને એમને ખૂબ તપસ્યા કરી, ગુણવત્તા આપ્યા અને એટલેથી પછી આ લોકો દિવાસાના દિવસે આનો એક નિવેદ કરે અને તે અહીં કરે દર્શન કરવા આવે અને લોકો એક બહુ સારી રીતે મેળો માલે છે। હજારો સાલ પહેલાંનું એક ઐતિહાસિક મંદિર છે, ઓગળજીનું મંદિર। એમાં આજુબાજુના જે તાલુકા છે, દિયોદર છે, બાબર છે, રાધનપુર છે, કાંકરેજ છે, આજુબાજુના તાલુકાના બધા પબ્લિકો ધાર્મિકો અહીંયા દર્શન કરવા આવે છે અને જે ધાર્મિકો અહીંયા દર્શન કરવા આવે છે, જે મનોકામના માનીને આવે છે, એમની મનોકામના ઓગળજી પૂરી કરે છે। જય ઓગળ સંઘ આ અમારા ઓગળ બાપાના પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર બાબતે ઇતિહાસ બહુ મોટો લાંબો છે। આ એક રમણીય જગ્યા અને પવિત્ર અમારા એરિયામાં આ દિવાસાના દિવસે અહીંયા લોકમેળો ભરાય છે। અસંખ્ય દર્શનાર્થીઓ, હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે અને આ પવિત્ર જગ્યા મારા બળદેવનાથ બાપાના સાનિધ્યમાં પોતાના પુરોગામીથી ઓગળ બાપાની જગ્યા અહીંયા બહુ વિશાળ છે અને સરસ રીતે પૂનમે અહીંયા દર્શનાર્થીઓ હજારોની સંખ્યામાં આવે છે। દર પૂનમે મેળા જેવું લાગે છે અને આ દિવાસાના દિવસે દર 12 મહિને અહીંયા બાપા દેવ દરબારથી વધારી અને 2 દિવસનું રોકાણ કરે છે અને લોકોને દર્શન આપે છે। એટલે આ પવિત્ર જગ્યા ઓગળજી મહારાજની અમારી આટલા વિસ્તારની પરંપરા અને જૂનામાં જૂની જગ્યા એવો મઠ આ ઓગળજી ભગવાનનો છે। અસ્તુ, જય ઓગળજી।